એક માં પોતાના બાળકનું જે શબ છે એ હાથમાં લઈને રડી રહી છે. આક્રંદ એનો એટલો બધો છે કે એને સાંભળીને પણ આપણા રૂવાણા ઊભા થઈ જાય. કહેવાય છે કે મૃતદેહ જેટલો નાનો ભાર એટલો જ વધારે લાગે છે. જામનગરથી એવી કરુણ ઘટના સામે આવી છે અને એ વિડીયોઝ જોયા પછી એવું થાય છે કે ભગવાનની આવી ઈચ્છા કેવી રીતના હોઈ શકે. જામનગરના રામેશ્વર વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારના પિતા અને 2 પુત્રને એક સાથે અંતિમ વિધિ કરવામાં આવી. ગઈકાલે ગણેશ વિસર્જન દરમિયાન એ બધા જ 3 લોકો એટલે કે એ પિતા અને 2 બાળકો ગણેશ વિસર્જન માટે ગયા હતા. ત્યાં તળાવમાં ડૂબી ગયા અને 3ના મૃત્યુ થયા. આજે એ 3 લોકોની અંતિમ ક્રિયાનો સમય હતો અને એ સમયે એ પિતા પુત્ર 2 પુત્રને ખોયા અને પોતાના પતિને ખોયા પછી એ માનો જે આક્રંદ હતો એ ભયાનક હતો. એક સાથે જ્યારે 3ની અર્થી ઉઠી ત્યારે આખા વિસ્તારમાં શોકનો માહોલ હતો. અંતિમ યાત્રાએ જ્યારે એ મા પોતાના બાળકને ભેટીને રડી રહી છે, હૈયાફાટ રુદન કરી રહી છે, એ સાંભળીને ભલભલા માણસ તતરી જાય એવી પરિસ્થિતિ હતી. આ ઘટનાની વિગતે વાત કરીએ તો જામનગરના રામેશ્વર વિસ્તારમાં રહેતા 36 વર્ષીય પ્રિતેશભાઈ દિનેશભાઈ પ્રજાપતિ પોતાના પરિવાર સાથે ગઈકાલે નાધેડી પાસેના એક તળાવમાં ગણપતિ વિસર્જન કરવા માટે ગયા હતા. જ્યાં પ્રિતેશભાઈ પોતાના 4 વર્ષીય પુત્ર અંશ અને 16 વર્ષીય સંજય સાથે ઊંડા ખાડામાં ડૂબી જતા 3ના મૃત્યુ થયા. ઘટનાની જાણ થતાં જ ત્યાં વિસ્તારના જે પોલીસ સ્ટેશનના પોલીસ હતા એ ત્યાં આવ્યા અને પછી ટીમને કામે લગાડી ફાયર બ્રિગેડની ટીમો પણ આવી. તાત્કાલિક કામગીરી હાથ ધરી અને પછી એ પિતા અને બાળકોને શોધી દેવામાં આવ્યા, એમના મૃતદેહ શોધી દેવામાં આવ્યા. બાદમાં મૃતદેહને જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને ત્યાં પોસ્ટમોર્ટમ બાદ આજે 3 મૃતદેહ ઘરે પહોંચ્યા. 3 મૃતદેહ જ્યારે એક સાથે અર્થી નીકળી 3ની ત્યારે આખા ગામમાં એટલે આખા વિસ્તારમાં એ પરિસ્થિતિ હતી કે બધા જ લોકો વિચારી રહ્યા હતા કે આમાં રિએક્ટ કેવી રીતના કરવું, આમાં કેવી રીતના દુઃખ પણ વ્યક્ત કરવું. આમ તો અનેકવાર આવી દુર્ઘટનાઓ જ્યારે તહેવારો આવતા હોય ત્યારે બનતી હોય છે. એટલે થોડા સમય પહેલાં જ્યારે ગૌરવ વ્રત ચાલી રહ્યા હતા ત્યારે પણ આવા અનેક વિડીયોઝ આવ્યા, આવી વાર્તાઓ આવી કે જેમાં એક પિતા જે છે એ ઝવેરા પધરાવવા માટે નદી પાસે ગયા અને પછી એમાં ડૂબી ગયા. એ નાનકડી દીકરી કહેતી રહી કે મારા પપ્પા નથી મળી રહ્યા, મારા પપ્પા નથી મળી રહ્યા અને અંતે એના પપ્પા એને ન જ મળ્યા. આમ તો આપણે જ્યારે ગણેશ વિસર્જન હોય કે પછી જ્યારે એવા કોઈ તહેવારો આવતા હોય ત્યારે ત્યાંના નગરપાલિકાથી લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન બધા જ લોકો એક ખાસ ધ્યાન રાખી અને કુંડ બનાવતા હોય છે કે તમે કોઈ ઊંડા પાણીમાં ન જાઓ. તમે વિસર્જન કરવું છે, તમારી ભક્તિ છે, આસ્થા છે તો તમે એ વિસર્જન કરો, પણ એ કુંડમાં કરો જેનાથી તમારો જીવ જોખમમાં ન મુકાય અને સાથે જ આવી દુર્ઘટનાઓ પણ ન બને. જામનગરમાં પણ અલગ અલગ જગ્યાએ આવા કુંડ બનાવવામાં આવ્યા હતા. હજુ પણ આવી ઘટનાઓ બન્યા પછી જામનગર નગરપાલિકા સ્થાનિક પ્રશાસન દ્વારા લોકોને વિસર્જન માટે જે સ્થળ આપ્યા છે, જે કુંડ બનાવવામાં આવ્યા છે ત્યાં વિસર્જન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. આમ તો આપણે બધાએ જાતે જ વિચારીને એ નદી કે પછી કોઈ પણ જગ્યાએ વિસર્જન ન કરી અને કુંડમાં વિસર્જન કરીએ તો આપણી પ્રકૃતિ માટે પણ સારું છે અને આપણા જીવના જોખમ મૂકી અને આપણે ત્યાં ન જઈએ તો વધારે સારું છે. અત્યારે જામનગર પ્રશાસન એ વિષય પર વાત તો કરી રહી છે, અલગ અલગ લોકો સુધી પહોંચી અને આવી ઘટનાઓ બન્યા પછી એના ઉદાહરણ આપી અને લોકોને સમજાવી તો રહ્યા છે, પણ કેટલા લોકો સમજશે એ પણ મોટો પ્રશ્ન હોય છે. કારણ કે બધું જ સમજાયા પછી, બધું જ જોયા પછી પણ માણસે પોતાની મરજીનું કરવું હોય છે અને પછી ત્યાં જાય છે અને આવી દુર્ઘટના બનતી હોય છે. અત્યારે તો ત્યાંથી જે દ્રશ્ય સામે આવ્યા છે ખૂબ કરુણ છે. પરિવારજનોએ જે પ્રતિક્રિયા આપી છે એ સાંભળીને પણ આપણા રૂવાણા ઊભા થઈ જાય. તો ત્યાંથી જે દ્રશ્ય સામે આવ્યા છે, જે પ્રતિક્રિયા સામે આવી છે તે સાંભળીએ. મારું નામ કાંતિભાઈ રાવલ, મારો કાકાનો દીકરો હિતેશભાઈ તે ગણપતિ ઘરે બેસાડેલ તે વિસર્જન માટે ગઈકાલે નાગેરી ગયેલ. ત્યાં વિસર્જન કરવા જતા પગ સ્લીપ થઈ ગયેલ. એ પછી એના 2 પુત્રો પણ સાથે હતા, એ પણ અંદર એકબીજાને બચાવવા જતા તે 3 ડૂબી ગયેલ છે.